પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ દોષિત જાહેર થયા છે। નલિન કોટડિયાની સાથે સાથે પૂર્વ આઈપીએસ જગદીશ પટેલ પણ દોષિત જાહેર થયા છે। બંનેને ની સાથે સાથે કુલ 14 લોકોને આજીવન કેદ આપવામાં આવી છે। શૈલેષ ભટ્ટ પાસેથી 200 બિટકોઈન પડાવી ₹32 કરોડની ખંડણી માંગી હતી। જો કે આખી આ ઘટના મામલે અમદાવાદની સિટી સેશન્સ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે। બિટકોઈન કેસમાં શૈલેષ ભટ્ટનું अपहरण કરવામાં આવ્યું હતું। આ આખી ઘટનાની અંદર તત્કાલીન અમરેલી જિલ્લા પોલીસ વડા જગદીશ પટેલ, તત્કાલીન એલસીબી પીઆઈ અનંત પટેલ, સીબીઆઈ ઇન્સ્પેક્ટર સુનિલ નાયર, કિરીટ પાલડિયા, વકીલ કેતન પટેલ અને પોલીસ કર્મીઓ તેમજ પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સહિત 15 લોકોની ધરપકડ થઈ હતી, જેમાંથી જતીન પટેલનો નિર્દોષ છુટકારો થયો હતો। જો કે હવે આખી આ ઘટનાની અંદર જે વર્ષ 2017-18 ની અંદર ગુજરાતનો ચકચારી કેસ અને કેસ બાદ હવે સૌથી મોટા સમાચાર એ ક્રિપ્ટોકરન્સીને લઈને સામે આવી રહ્યા છે। ત્યારે સુરતમાં બીટ કનેક્ટી નામની કંપનીને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું, જેમાં બિલ્ડર શૈલેષ ભટ્ટે પોતાની કમાણી રોકી હતી અને આખી આ ઘટનાની અંદર વર્ષ 2018માં શૈલેષ ભટ્ટનું અપહરણ કરી 200 બિટકોઈન પડાવી 32 કરોડની ખંડણી માંગવાના કેસમાં સૌથી મોટા સમાચાર।